નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દાહોદ જિલ્લામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિની ભવ્ય ઉજવણી તારીખ 14/4/2026ના રોજ ભારતના બંધારણના ઘડવૈયા મહાન કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, ઐતિહાસિકકાર અને અર્થશાસ્ત્રી બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે દાહોદ ખાતે ભવ્ય ઉજવણી યોજાઈ હતી। દાહોદ જિલ્લાના રાષ્ટ્રીય હિન્દુ સંઘ તથા રામાનંદ પાર્કના સંયુક્ત આયોજન હેઠળ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ચોક મામલતદાર કચેરી નજીક ફૂલહાર અર્પણ કરી તેમની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ બાબા સાહેબની જીવન કાર્યને યાદ કરી સમાજ માટે તેમના અમૂલ્ય યોગદાનને ઉજાગર કર્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા અને ભવ્ય રીતે જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર હિંમતભાઈ પટેલ। ભારત રત્ન અને ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબની 135મી જન્મજયંતિ ઉમંગભેર ઉજવી રહી ત્યારે રામાનંદ પાર્ક પરિવાર, રાષ્ટ્રીય હિન્દુ સંઘના સૌ કાર્યકરો દ્વારા આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સૌએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ભાવાંજલિ અર્પણ કરી છે। ત્યારે આપ સૌ એને ભારતના બંધારણને માર્ગે જે અપનાવ્યો છે, બાબા સાહેબે જે સંદેશો આપ્યો છે, એ માર્ગ પર આપણે સૌ ચાલીએ અને એ દિશામાં આપણે સૌ એકત્ર થઈ કાર્ય કરતા રહીએ। બોલો બાબા સાહેબ આંબેડકર! અમર રહે!